સોશિયોલોજીની અંદર આપણે નેક્સ્ટ જોશું મેથડ ઓફ સોશિયોલોજી. એક્સપેરિમેન્ટલ ઓર ધ સાયન્ટિફિક મેથડ વિચ કન્સિસ્ટ ઓફ, કે એક્સપેરિમેન્ટલ પણ છે જે આપણે એક્સપેરિમેન્ટ કરીએ અને પછી કરીએ, અને સાયન્ટિફિક કહી શકીએ. ફોર્મ્યુલેશન ઓફ ધ હાઇપોથિસિસ, આપણે ખાલી નામ જ યાદ રાખવાના છે. પ્લાન ઓફ રિસર્ચ ડિઝાઇન, કલેક્શન ઓફ ધ ડેટા, એનાલિસિસ ઓફ ડેટા એન્ડ ડ્રોઈંગ ધ કન્ક્લુઝન. ઓકે, આપણે એક રિસર્ચ સ્ટડી કરીએ ને એની અંદર આવું આવે છે કે આપણે હાઇપોથિસિસ બનાવવાનો છે કે આપણે શું કરવાનું છે એના ઉપર. પછી આપણે રિસર્ચ કરીએ કે આપણું ડિઝાઇન કઈ રીતનું હશે, એ રિસર્ચ માટેનું ડિઝાઇન. પછી આપણે ડેટા કલેક્ટ કરીએ અલગ અલગ જગ્યા ઉપર જઈને. પછી એનું એનાલિસિસ કરીએ કે આપણે જે ડેટા કર્યું છે એ બરાબર છે કે નહીં. અને પછી એનું કન્ક્લુઝન કે આપણે જે કંઈ બી પ્લાન કર્યું છે તે હવે એનું કન્ક્લુઝન શું આવશે, એન્ડમાં આપણે શું કરશું એ. નેક્સ્ટ છે હિસ્ટોરિકલ મેથડ, કમ્પેરિઝન મેથડ, ક્વેશ્ચનરી ઓર ધ ઇન્ટરવ્યૂ મેથડ, સોશિયલ સર્વે મેથડ, કેસ હિસ્ટ્રી મેથડ અને સોશિયોમેટ્રી. તો આ બધી અલગ અલગ બી આપી છે કે હિસ્ટોરિકલ મેથડ તો કોઈ હિસ્ટ્રી વિશેની મેથડ હોય. પછી કમ્પેરિઝન, કોઈ થિયરી સાથે આપણે કમ્પેર કરીએ કે પહેલાં આવું હતું અત્યારે આવું છે એવી રીતે. ક્વેશ્ચનરી ઓર ધ ઇન્ટરવ્યૂ, કે આપણે કશે જઈને કોઈને ક્વેશ્ચન પૂછીએ કે આ જે છે ક્વેશ્ચન, તો એના આન્સર આપણે બધા 3-4 જણ પાસેથી મેળવીએ, અલગ અલગ ગ્રુપ પાસેથી મેળવીએ. પછી કોઈનું ઇન્ટરવ્યૂ લઈએ કે આના વિશે તમારું શું કહેવું છે, બધાના વ્યૂઝ આપણે મેળવીએ. સોશિયલ સર્વે, ઓકે, બધાના ઘરે ઘરે જઈને સર્વે કરીએ. કેસ હિસ્ટ્રી મેથડ, કે બધાની હિસ્ટ્રી લઈએ. અને સોશિયોમેટ્રી. નેક્સ્ટ છે સ્કોપ ઓર ધ બ્રાન્ચીસ ઓફ ધ સોશિયોલોજી, કે સોશિયોલોજીના બ્રાન્ચ કયા કયા આવે છે, આપણને એમાંથી શું સ્કોપ મળે છે. સોશિયોલોજી ઇઝ અ ફાસ્ટ ગ્રોઈંગ એકેડેમિક ડિસિપ્લિન, કે એકદમ ફાસ્ટ ચાલતું છે. ઇટ હેઝ ડેવલપ વેરિયસ સબ ફિલ્ડ ટુ સ્ટડી ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ અ મેન્સ એન્ડ સોશિયલ લાઈફ, કે એની અંદર બહુ અલગ અલગ પ્રકારના મનુષ્યની લાઈફ વિશે આપણે જાણવા મળે છે. ઈચ સબફિલ્ડ એમ્પ્લોયઝ ઇટ્સ ઓન અપ્રોચ એન્ડ ટેકનિક્સ, કે એની અંદર અલગ અલગ અપ્રોચ હોય છે અને ટેકનિક પણ બધાની અલગ અલગ હોય છે. રૂરલ સોશિયોલોજી એટલે કે ગામડાની. પછી ઇન્ડસ્ટ્રીયલ એટલે કંપની રિલેટેડ. અર્બન એટલે સિટી રિલેટેડ. સોશિયોલોજી ઓફ ધ એજ્યુકેશન, સોશિયોલોજી ઓફ ધ ફેમિલી, લો એટલે કે કાયદા, રિલિજન એટલે કે જ્ઞાતિઓ. પછી ઓક્યુપેશનલ એટલે ધંધો, કલ્ચરલ સોશિયોલોજી સમાજ રિલેટેડ. પછી પોલિટિકલ સોશિયોલોજી અને સોશિયલ સાયકોલોજી રિલેટેડ. તો આ બધા સ્કોપ છે, અલગ અલગ બ્રાન્ચ છે સોશિયોલોજીની અંદર. નેક્સ્ટ આપણે જોઈશું ડિફરન્સ બિટવીન ધ સોશિયોલોજી એન્ડ સોશિયલ સાયકોલોજી. બંનેનો તફાવત શું છે, તો એ પૂછાઈ શકે એક્ઝામની અંદર. તો જોઈએ આપણે. સોશિયોલોજી સ્ટડીઝ સોસાયટી એન્ડ સોશિયલ ગ્રુપ, કે સોશિયોલોજી એ શું છે, તો આપણે સોસાયટી અને સોશિયલ ગ્રુપની સ્ટડી કરીએ. ઇટ હેઝ નો પ્રાઇમરી interest in individual or in his personality or in his individual behavior. ઓકે, જ્યારે આમાં શું છે, સોશિયલ સાયકોલોજી સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન અ ગ્રુપ સિચ્યુએશન ઇન ધ સોસાયટી, ધ ફોકસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન અ ઇન્ડિવિજ્યુઅલ નોટ ધ સોસાયટી સચેસ. શું કીધું કે સોશિયોલોજી એ શું છે કે ખાલી એક વ્યક્તિ ઉપર આપણે એનું ઇન્ટરેસ્ટ નથી જગાવવાનું કે એક વ્યક્તિ શું કહે છે, એક વ્યક્તિનું આ શું છે, ઓકે, એક વ્યક્તિનું બિહેવિયર કેવું છે એવું નહીં. આખા સોસાયટીનું આપણે બિહેવિયર અને એનું એટીટ્યૂડ ને બધું સ્ટડી કરવાનું હોય છે. જ્યારે સોશિયલ સાયકોલોજીની અંદર પર્ટિક્યુલર એક જ વ્યક્તિનું બિહેવિયર, એનું એટીટ્યૂડ શું કહેવા માંગે છે, એની સિચ્યુએશન કેવી છે એની સ્ટડી. જ્યારે આમાં આખું ગ્રુપ, આમાં હશે પર્ટિક્યુલર એક જ પર્સન. સોશિયોલોજી એનાલાઇઝ ધ સોશિયલ પ્રોસેસ, કે એની આખી પ્રોસેસ શું છે એ આપણે શોધવાની હોય છે. જ્યારે આની અંદર સોશિયલ સાયકોલોજી એનાલાઇઝ ધ મેન્ટલ પ્રોસેસ ઓફ મેન, કે માણસની મેન્ટલી પ્રોસેસ કેવી થાય છે એ. જ્યારે આમાં સમાજની. સોશિયોલોજી ઇઝ ઇન્ટરેસ્ટ ઇન ધ સોશિયલ ફોર્મ એન્ડ સ્ટ્રક્ચર વિધિન ધ બિહેવિયર ઓફ મેન ટેક પ્લેસ, કે આની અંદર શાનો ઇન્ટરેસ્ટ હોય છે કે માણસનું બિહેવિયર કેવી રીતે ચેન્જ થાય છે, એનું સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે એનું સ્ટ્રક્ચર બને છે, કયા ફોર્મની અંદર હોય છે એ બધું.
જ્યારે આમાં સાયકોલોજી એન્ડ સોશિયલ સાયકોલોજી આર primarily concerned with the behavior of individuals such as એક મનુષ્યનું કેવી રીતે બિહેવિયર ચેન્જ થાય છે એ, જ્યારે આમાં માણસોનું બિહેવિયર કેવી રીતે ચેન્જ થાય છે. સોશિયોલોજી સ્ટડી ધ ગ્રુપ ધેમસેલ્ફ એન્ડ લાર્જર સોશિયલ સ્ટ્રક્ચર વિધિન ધ બોથ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ પ્રોસેસ અકર. આમાં શું કરે છે કે ગ્રુપનું પણ લે છે, એના જાતે જ ચેક કરે છે, અને આખા લાર્જ સોસાયટીનું લેવાનું હોય ને તો પણ એ સ્ટડી કરે છે બધાનું કે એના ગ્રુપની અંદર શું ચેન્જીસ આવે છે. જ્યારે સાયકોલોજી સ્ટડી ઇન્ડિવિજ્યુઅલ એન્ડ સોશિયલ સાયકોલોજી ઇન્ડિવિજ્યુઅલ ઇન હિઝ સોશિયલ ગ્રુપ, કે એના ગ્રુપની અંદર એક વ્યક્તિનું એ જુએ છે. સોશિયોલોજી સ્ટડીઝ ધ સોસાયટી ફ્રોમ ધ સોશિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આમાં સ્ટડી કરે છે ને તો સોસાયટીને ધ્યાનમાં રાખીને કરે છે. જ્યારે આની અંદર સ્ટડી ઇન્ડિવિજ્યુઅલ્સ બિહેવિયર ફ્રોમ વ્યૂ પોઈન્ટ ઓફ સાયકોલોજીકલ ફેક્ટર ઇન્વોલ્વ, સાયકોલોજીને ધ્યાનમાં રાખીને આ લોકો એકના બિહેવિયરનો વ્યૂ લે છે. ઓકે, એક્સપિરિયન્સ લે છે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે. ઓકે, તો આ થઈ ગયું સોશિયોલોજી અને સોશિયલ સાયકોલોજી. સોશિયોલોજી એટલે બધાને, આખા સમાજને ધ્યાનમાં લઈને કોઈ બી સ્ટડી કરે છે, જ્યારે સોશિયલ સાયકોલોજી પર્ટિક્યુલર એક જ વ્યક્તિને ધ્યાનમાં રહીને એની બધી સ્ટડી કરે છે, એના બિહેવિયરની, એના ઇન્ટરેસ્ટની. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ છે યુઝ ઓફ ધ સોશિયોલોજી. એના યુઝ શું છે? તો સોશિયોલોજી સ્ટડી ધ સોસાયટી ઇન અ સાયન્ટિફિક વે, કે શું છે સાયન્ટિફિક વેની અંદર સ્ટડી કરવાની હોય છે. સાયન્ટિફિક નોલેજ અબાઉટ હ્યુમન સોસાયટી ઇઝ નીડ ફોર ધ પ્રોગ્રેસ ઇન વેરિયસ ફિલ્ડ ઓફ હ્યુમન એન્ડવેર, કે આપણે એનું બિહેવિયર જે છે, એની સોસાયટી છે, તો એનું પ્રોગ્રેસ એટલે પહેલાં કેવું હતું અને પછી શું પ્રોગ્રેશનમાં આવ્યું છે આપણને ખબર પડે, એટલા માટે આપણે એની સ્ટડી કરવાની હોય છે. સેકન્ડ પોઈન્ટ છે સોશિયોલોજી ઇમ્પ્રૂવ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સોસાયટી, કે સમાજ શું કહેવા માંગે છે એને સમજશે. સોશિયલ ગ્રુપ, સોશિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધેર ફંક્શન્સ. ઓકે, કે ઇન્સ્ટિટ્યુશન કયા પ્રકારના છે, ગ્રુપ કયા પ્રકારનું છે, એ લોકોના કામો શું છે, આ બધું એ ઇમ્પ્રૂવ લાવશે. જો એમાં સુધારો કરવાનો હોય તો એનામાં આપણે સુધારો કરી શકીએ. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરી શકીએ. ચેન્જિંગ ટ્રેન્ડ્સ હેલ્પ લીડ ટુ અ અફેક્ટિવ એન્ડ મિનિંગફુલ સોશિયલ લાઈફ. ઓકે, કોઈ ચેન્જ લાવીને એ લોકોને કહેશું કે મિનિંગફુલ તમે જીવતા શીખો. નેક્સ્ટ છે સોશિયોલોજી હેલ્પ અસ ટુ બીકમ અ બ્રોડ માઇન્ડેડ બાય ઓવરકમિંગ અવર પ્રિજુડિયસ, મિસકન્સેપ્ટ્સ, ઇગોઇઝમ, ક્લાસ એન્ડ કમ્યુનલ હેટર્ડ. કે સોશિયોલોજી જો આપણે સ્ટડી કરશું તો આપણને બ્રોડ માઇન્ડેડ બનાવી દેશે. એટલે કે નેરો માઇન્ડેડ હોય એ લોકોને બ્રોડ માઇન્ડેડ, કે વિચાર જે પહેલાંના હોય, ઓકે, કે ના આવું હતું, આપણા જમાનામાં આવું થતું, તો એ રીતે કંઈ ખોટું હોય તો એને બી સાથ આપતા હોય, પણ એમાં ચેન્જીસ લાવીને એને બ્રોડ માઇન્ડેડ, ખુલ્લા વિચારોના બનાવીને સારી રીતે જીવતા શીખવી દે. સોશિયોલોજી હેલ્પ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સોશિયલ પ્રોબ્લેમ બાય સ્ટડિંગ ધેર કોઝ એન્ડ સોલ્યુશન. એ આપણને હેલ્પ કરશે કે આપણી સોશિયલ પ્રોબ્લેમ શું છે અને પછી એની સ્ટડી કરીને આપણને એના સોલ્યુશન આપશે, જેથી આપણે એમાંથી ઓવરકમ થઈએ. સોશિયલ પ્લાનિંગ હેઝ બી મેડ ઇઝીયર બાય સોશિયોલોજીકલ સ્ટડી. ઓકે, પ્લાન કરીને પછી એને ઇઝી કરી દેશે. Background knowledge of sociology is very useful for the lawmakers to know the formal and informal law of the country. ઓકે, કે એનું બેકગ્રાઉન્ડ નોલેજ કેવું છે, એ લોકો ભણેલા શું છે, એ લોકો જ્યારે ભણતા ત્યારે એ લોકોના માઇન્ડમાં શું હતું ને અત્યારે શું માઇન્ડમાં છે, એટલે બેકગ્રાઉન્ડ શું નોલેજ છે એ લોકો પાસે, જાણીને પછી એના નોલેજની અંદર વધારો કરીને ફોર્મલ એટલે સારું શું છે ને ઇનફોર્મલ, ઇરેગ્યુલર શું છે, એ કાયદાઓ સમજાવીને એ લોકોને આગળ વધારી શકે. Sociology will improve the international understanding and peace by evaluating the social cost of war and cause of social tension between the nations. કે સોશિયોલોજીની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ, સમજી શકીએ કે યુદ્ધ થઈ શકે એવું હોય, ઝઘડા થઈ શકે એવા હોય, તો એની અંદરથી આપણે બહાર આવી શકીએ. સોશિયોલોજી ઇઝ અ યુઝફુલ એઝ અ ટીચિંગ સબ્જેક્ટ, કે આપણે ટીચિંગ સબ્જેક્ટમાં બી એનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે અત્યારે કરીએ જ છીએ.
નેક્સ્ટ છે સોશિયોલોજી હેઝ ચેન્જ અવર આઉટલુક ઓન ધ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ધ ક્રિમિનલ આર નો લોંગર ટ્રીટેડ એઝ અ ડિજનરેટેડ બીટ્સ. ઓકે, કે જે લોકો ક્રિમિનલ્સ છે તો એ ક્રિમિનલ્સને આપણે પનિશમેન્ટ આપીને એ લોકોના જે ક્રાઇમ છે આપણે ઓછા કરી શકીએ. ઓકે, તો એમાં એ હેલ્પ કરે છે. ટ્રાઇબલ વેલફેર સ્ટડી conducted by the sociologists regarding the tribal society and problem have helped many governments in undertaking a various social welfare needs for the tribals. ઓકે, કે આદિવાસી એરિયા હોય, ટ્રાઇબલ્સ એટલે બહુ એવા એરિયા કે જ્યાં એ લોકોને પૂરતી સુવિધા ન મળતી હોય, તો ત્યાં જઈને એ લોકોની પ્રોબ્લેમ શું છે સોસાયટીની અંદર, પછી એ લોકોને હેલ્પ કરીને ગવર્મેન્ટના કોઈ બી યોજનાઓ છે કે કોઈ બી હેલ્પ મળતી હોય તો એ હેલ્પ આપણે એ લોકોને કરીને એ લોકોનું જે સોશિયલ વેલફેર છે તો એને સારું કરવા માટે હેલ્પ કરે છે. તો સોશિયોલોજી આ 10 પોઈન્ટ્સ છે એ આપ્યા છે. આટલી બધી રીતે સોશિયોલોજી જે છે તે યુઝ થાય છે.